બેન દ્વારા હવે બધા પ્રભુજીઓની મુલાકાત કરવામાં આવશે। બધા જ પ્રભુજી અત્યારે એકદમ મસ્ત હાલતમાં બેઠા છે અને એમના દ્વારા બધા પ્રભુજીઓની મુલાકાત અને કાલે રાત્રે 12:30 કલાકે શિવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે જે યોજના ચાલે છે એનું ભીડ હોવાનો સમય 12:30 કલાકે છે। ગંગેડી આશ્રમનું બાલકૃષ્ણ રામામંડળ સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ઉજવતું અને પ્રખ્યાત રામામંડળ એક્ઝેક્ટ કાલે રાત્રે 8 કલાકે ગંગેડી આશ્રમ રેખાબેન આપ સૌને પધારવા હાર્દિક નિમંત્રણ છે। આજ કાર્યક્રમનો લાઈવ સરસ મજાનો વિસાવદરનો અમારો સ્ટુડિયો બધા પ્રભુજીઓ સાથે શુભેચ્છા મુલાકાત આપ લાઈવ નિહાળી શકશો। ખાસ ખોડલ સ્ટુડિયો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ખાસ કરી ઘંટી વગાડજો વિનંતી છે। ખાસ કાલે રાત્રે 8 કલાકે ગંગેડી આશ્રમનું રામામંડળ કાલે 8 કલાકે આજે રમશે અને આજે રાત્રે ભવિષ્ય સંક્રાંતિ કાર્યક્રમ આયોજન કરે છે। પધારેલા તમામ ગ્રામજનોને બહેનોને ભાઈઓને વડીલોને વિનંતી છે કે આપ ખાસ પ્રસાદ લઈને જજો, પ્રસાદ લીધા વગર ન જજો એવી વિનંતી છે। તમને ગમે છે ને અહીંયા જેમણે કાંડા પહેર્યા છે તેને વિનંતી છે રેખાબેન અને ચેનલની અંદર લાઈવ ચાલે છે રેખાબેન ગંગેડી રામામંડળ YouTube ચેનલ પર આપ સાહેબ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ખાસ જોતા રહેજો। એ રીતે આજનો આ કાર્યક્રમ વિધુ સ્ટુડિયો દેવળથી એને પણ સાહેબ લાઈવ નિહાળતા રહેજો। વિધુ સ્ટુડિયો દેવળથી અને ખાસ YouTube સ્ટુડિયો ગંગેડી, કૃષ્ણા ડિજિટલ સ્ટુડિયો અને જય ખોડલ સ્ટુડિયો વિસાવદર એક ચેનલની અંદર 4 ચેનલની અંદર YouTube ના માધ્યમથી આજનો આખું કિશોરભાઈ વિનુભાઈ પછી આગળ શું કર્યું તો શું તકલીફ શું હતી તમને તમે કેમ મમ્મી સાથે લડતા તો પછી તમને રસોઈ બધું બનાવતા આવડે છે ને તમે તો એકદમ સરસ છો તો કરવું પડે ને શીખાઈને કેટલા મસ્ત છે પૂજ્ય કૃષ્ણદાસ બાપુ જે 160 થી પણ વધારે પ્રભુજી છે તેઓને ખાસ પ્રત્યક્ષ મળી અને આશીર્વાદ પાઠવી રહ્યા છે। તો તમે અહીંયા શું કરો છો કિચનમાં રહો હાલો બાપા આ બાજુ ગુરુ ભરણા જલપાબેન પ્રસાદે જે મિત્રો દરવાજા તોડી અને જે વર્ષોથી વૃદ્ધો ત્યાં એક કહેવાય કે કાંતિથી બીમારથી ત્યાં ઘરની અંદર રહેવાસ કરતા હોય એને પોતાના આશ્રમમાં લઈ જઈ અને સેવા ચાકરી કરે છે। પૂજ્ય કૃષ્ણદાસ બાપુ આજે ગંગેડી આશ્રમ ખાતે તેઓના પાવન ચરણ સાથે અહીંયા ઉપસ્થિત થયા છે। ખાસ 160 જે એમ કહી શકાય કે પ્રભુજી છે જે વૃદ્ધો છે તેમને આશીર્વાદ પાઠવી રહ્યા છે। મિત્રો એમનો કોઈ પણ નથી, એમનો આ ગંગેડી આશ્રમ છે। વિનુદાસ બાપુ રાત્રે સાહેબ સિઝનની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી એક 20 દિવસ સુધી સળંગ મિત્રો રામામંડળ રમી અને ગામડે જઈને મિત્રો